નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ મોટી ઇલેક્ટ્રિક મોટર ભીની થઈ જાય ત્યારે શું થતું હશે? આજે આપણે એ જ સમજીશું કે આવી મોટી મશીનરીને સુરક્ષિત રીતે કેવી રીતે સૂકવી શકાય. તો ચાલો આ રસપ્રદ પ્રક્રિયામાં ઊંડા ઉતરીએ. એક સવાલ છે, વિચારવા જેવો, ખરું ને? શું એ ઓવરલોડ હોઈ શકે કે પછી ઘસારો? ના, જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગશે. હા, બિલકુલ સાચું. પાણી. આ જે સામાન્ય વસ્તુ છે ને, એ જ મોટી અને જટિલ મશીનરી માટે સૌથી મોટા જોખમોમાંથી એક બની શકે છે. પણ કેવી રીતે? ચાલો, એ જ સમજીએ. તો આખી સમસ્યાનું મૂળ અહીંયા છે. જુઓ, મોટરના જે વાયર હોય છે એની આસપાસ એક રક્ષણાત્મક કવચ હોય છે જેને આપણે ઇન્સ્યુલેશન કહીએ છીએ. જ્યારે ભેજ આ કવચમાં ઘૂસી જાય ત્યારે એ તેને એકદમ કમજોર બનાવી દે છે અને પરિણામ શોર્ટ સર્કિટનું જોખમ. આનાથી ફક્ત મશીન ખરાબ નથી થતું, પણ આ પરિસ્થિતિ અત્યંત જોખમી પણ બની શકે છે. એટલે જ મશીનને ફરીથી સુરક્ષિત રીતે ચલાવતા પહેલાં તેને પૂરેપૂરી સૂકવવી ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ ભેજ નામના દુશ્મનને હરાવવો કઈ રીતે? પહેલી રીત છે બહારથી હુમલો કરવો, એટલે કે બહારથી ગરમી આપીને. આમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ વપરાય છે. આ પદ્ધતિને એક મોટી, ચોકસાઈવાળી ભઠ્ઠી જેવી સમજી શકાય. અહીં એક બંધ ચેમ્બરમાં મશીન મૂકીને ગરમ હવા અંદર મોકલવામાં આવે છે. આ ગરમ હવા ધીમે ધીમે વાઇન્ડિંગ્સ સુધી પહોંચીને ભેજને વરાળ બનાવી દે છે અને એ વરાળ બહાર નીકળી જાય છે. બીજી પદ્ધતિ ખાસ કરીને નાના મશીનો માટે છે. અહીં મોટા અને શક્તિશાળી બલ્બનો ઉપયોગ ગરમી પેદા કરવા માટે થાય છે. પણ અહીં સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. એ ધ્યાન રાખવું પડે કે આ ગરમ બલ્બ વાઇન્ડિંગ્સના ઇન્સ્યુલેશનને સીધા અડકે નહીં, નહીંતર ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ચાલો, હવે આપણે બીજી અને કહી શકાય કે વધુ હોશિયારીભરી વ્યૂહરચના તરફ આગળ વધીએ. અહીં આપણે દુશ્મનને હરાવવા માટે દુશ્મનના જ ઘરમાં ઘૂસીએ છીએ. મતલબ કે મશીનની પોતાની શક્તિનો ઉપયોગ કરીને ભેજને બહાર કાઢીએ છીએ. આ બધી આંતરિક પદ્ધતિઓ પાછળનું વિજ્ઞાન એકદમ સરળ સિદ્ધાંત પર ટકેલું છે. જ્યારે વીજળી કોઈ વાયરમાંથી પસાર થાય ત્યારે તેના પ્રતિકારના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. બસ જેમ આપણા ઘરમાં ટોસ્ટર કામ કરે છે, બરાબર એ જ રીતે આપણે આ જ ગરમીનો ઉપયોગ વાઇન્ડિંગ્સને અંદરથી સૂકવવા માટે કરીએ છીએ. તો આ સિદ્ધાંતને અમલમાં કેવી રીતે મુકાય છે? અહીં બે મુખ્ય રીતો છે. ડાબી બાજુની આકૃતિમાં ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી સીધો વાઇન્ડિંગ્સમાંથી પસાર કરાય છે અને જમણી બાજુ ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી નો ઉપયોગ ટ્રાન્સફોર્મર સાથે થાય છે. ભલે રસ્તા અલગ હોય, પણ બંનેનો હેતુ એક જ છે: અંદરથી ગરમી પેદા કરીને વાઇન્ડિંગ્સને સુરક્ષિત રીતે સૂકવવી. અને વાત અહીં પૂરી નથી થતી. એન્જિનિયર્સ પાસે તો આંતરિક ગરમી માટે બીજા પણ ઘણા ઉપાયો છે. જેમ કે મોટરને ફરતી અટકાવી દો અને કરંટને ગરમીમાં ફેરવવા માટે મજબૂર કરો, અથવા તો ખાસ હાઈ ફ્રીક્વન્સી પાવરનો ઉપયોગ કરો. ક્યારેક તો માત્ર મશીનની કૂલિંગ સિસ્ટમ બંધ કરવાથી પણ કામ થઈ જાય છે. ટૂંકમાં દરેક પરિસ્થિતિ માટે એક અલગ અને ચોક્કસ પદ્ધતિ ઉપલબ્ધ છે. પરંતુ આમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે એક વસ્તુ સૌથી ઉપર રહે છે, અને એ છે સલામતી અને નિયંત્રણ. આખી પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈથી કરવી પડે છે. આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે: 90 ડિગ્રી સેલ્સિયસ. કોઈ પણ સંજોગોમાં વાઇન્ડિંગનું તાપમાન આનાથી ઉપર ન જવું જોઈએ, કારણ કે જો એનાથી વધુ ગરમી થઈ તો ઇન્સ્યુલેશનને કાયમ માટે નુકસાન થઈ શકે છે અને પછી તો આખી મહેનત પાણીમાં જાય. અને આ કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિયમો છે. ગરમી આપવાનું કામ સતત ચાલુ રહેવું જોઈએ. ભેજને બહાર નીકળવા માટે જગ્યા આપવી પડે અને દર કલાકે રીડિંગ લેવા પડે. આ એવી પ્રક્રિયા નથી કે જેને ચાલુ કરીને ભૂલી જવાય. તેના પર સતત નજર રાખવી પડે છે. તો આપણે આ બધી ટેકનિકલ વિગતોમાંથી શું શીખ્યા? આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એનું મોટું ચિત્ર જોઈએ. મુખ્ય વાત એ છે કે આ એક એવી જાળવણી છે જે દેખાતી નથી પણ ખૂબ જ જરૂરી છે. આપણે રોજબરોજના જીવનમાં જે મશીનો પર આધાર રાખીએ છીએ એ બધા બરાબર કામ કરતા રહે એની ખાતરી આ પ્રક્રિયા આપે છે. આ તો જાણે એન્જિનિયરિંગનો એક એવો હીરો છે જે પડદા પાછળ રહીને આપણને સુરક્ષિત રાખે છે. અને અંતમાં
એક વિચાર, આપણી આસપાસ આવી બીજી કઈ પ્રક્રિયાઓ ચાલી રહી છે જે આપણું ધ્યાન નથી ખેંચતી પણ જેના વગર આપણું જીવન શક્ય નથી? આના પર જરૂર વિચારજો. ફરી મળીશું